મુંબઈમાં યોજાયેલી ઇન્ડિયા સ્ટીલ 2025 પરિષદમાં સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મુંબઈમાં યોજાયેલી ઇન્ડિયન સ્ટીલ 2025 પરિષદમાં જણાવ્યું કે ભારત વિશ્વમાં સ્ટીલનું બીજું સૌથી મોટું ઉત્પાદક દેશ બની ગયું છે, જે વૈશ્વિક ઉત્પાદનનો 7.5% હિસ્સો ધરાવે છે. તેમણે જણાવ્યું કે દેશની અંદર સ્ટીલની માંગ વધતી જાય છે અને ભારત પાસે લોખંડના અયસ્ક, વિવિધ ઉર્જા સ્ત્રોતો અને વિશાળ ઘરેલું બજાર છે, જે તેને આત્મનિર્ભર બનવામાં મદદ કરે છે. આ પરિષદમાં દેશભરના સ્ટીલ ઉત્પાદકો, નવીનતાઓ અને નીતિ નિર્માતાઓ જોડાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરિષદના ઉદ્ઘાટન સત્રમાં જણાવ્યું કે ભારત 2030 સુધીમાં 300 મિલિયન ટન સ્ટીલ ઉત્પાદનનું લક્ષ્ય ધરાવે છે અને 2047 સુધીમાં 500 મિલિયન ટનનું લક્ષ્ય રાખે છે. તેમણે મેક ઇન ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપીને સ્થાનિક ઉત્પાદન વધારવા અને નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂક્યો. સ્ટીલ સચિવ સંદીપ પોંડેરીકે જણાવ્યું કે ભારત 2030 સુધીમાં સ્ટીલ ઉત્પાદન ક્ષમતા 300 મિલિયન ટન સુધી વધારવાનું લક્ષ્ય ધરાવે છે. તેમણે જણાવ્યું કે દેશની અંદર કોકિંગ કોલની ઉપલબ્ધિ ઓછી હોવાથી તેની આયાત 58 મિલિયન ટનથી વધારીને 160 મિલિયન ટન સુધી કરવાની યોજના છે. ભારત સરકારે ચીનથી આવતા સસ્તા સ્ટીલના આયાતને રોકવા માટે 12% તાત્કાલિક શુલ્ક લગાવ્યું છે, જે 200 દિવસ સુધી લાગુ રહેશે. આ પગલાંથી સ્થાનિક સ્ટીલ ઉત્પાદકોને રાહત મળી છે અને નાના અને મધ્યમ ઉદ્યોગોએ નોકરીઓમાં કપાત અટકાવી છે. आज भारत दुनिया की दूसरे सबसे बड़े स्टील प्रोड्यूसर हो गया है. दुनिया की लगभग 7.5% स्टील भारत में ही बनती है. भारत की पर कैपिटा स्टील कंजम्पशन दुनिया की तुलना में कम है. इसके अर्थ है आने वाले दिनों में भारत में डोमेस्टिक कंजम्पशन बढ़ेगी. भारत में आयरन ओर है, भारत में मल्टी सोर्स एनर्जी है, भारत में एक डोमेस्टिक मार्केट है और ये डीरेगुलेटेड सेक्टर है. सेल तथा अन्य प्राइवेट सेक्टर की बड़े बड़े कंपनियां भारत में निवेश कर रहे हैं. स्टील सेक्टर में स्टेनलेस स्टील में भी निवेश हो रहा है. स्पेशलिटी स्टील भारत की प्रायोरिटी है. ऑटोमोटिव सेक्टर के लिए और एडवांस डिफेंस सेक्टर के लिए स्पेशलिटी स्टील की आवश्यकता है. भारत की स्टील सेक्टर भारत को आत्मनिर्भर बनाने में एक मजबूत स्तंभ के रूप में काम कर रहा है. और ये इंडियन स्टील 2025 की इस प्लेटफॉर्म पे देश की सारे स्टील मैन्युफैक्चरर, इनोवेटर, टेक्नोक्रेट्स और सारे पॉलिसी मेकर, सारे फाइनेंशियर इकट्ठा आके आने वाले दिनों में स्टील पॉलिसी 2017 में जो एक टारगेट आने वाले 2030 तक रखा गया है 300 मिलियन टन स्टील की कैपेसिटी बढ़ाना, मेरे दृष्टि से पूर्वी भारत उसकी सबसे लाभार्थी होगा. उड़ीसा, झारखंड, छत्तीसगढ़, बंगाल, ये सारे राज्य उसकी फ्रंटियर रहेंगे. मैं उसकी अनेक संभावना देखता हूँ. रोजगार सृजन होगा, इकोनॉमी में उसकी इम्पैक्ट आएगा. ये सेक्टर आने वाले दिनों में और बढ़ेगी.